વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. આજે આપણે જોશું અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 3 નો વિભાગ એ. તો ચાલો શરૂ કરીએ. આપણો પેલો પ્રશ્ન છે જોડકા જોડો, જેમાં વિભાગ એ માં પેલું છે બાંધણીઓ. તો એનો જવાબ આવશે જામનગર એટલે કે ડી. તો લખી નાખીએ 1 માં ડી. પછી સહસ્રલિંગ તળાવ, એ આવશે પાટણમાં એટલે કે સી. પછી કુદરતનો સફાઈ કામદાર, એ તો ગીધ છે આપણે જાણીએ છીએ, તો એનો જવાબ આવશે બી. પછી પ્રદૂષણ રહિત ઉર્જાનો સ્ત્રોત, એનો જવાબ આવશે કુદરતી વાયુ એટલે કે એ. ભારતમાં સૌથી વધુ લોખંડનું ઉત્પાદન કરતું રાજ્ય, તો એનો જવાબ આવશે કર્ણાટક એટલે કે એફ. આપણા જોડકા અહીં પૂરા થાય છે. હવે આપણે ખરા ખોટા જોશું. મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. આ વિધાન ખરું છે. તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. આ વિધાન પણ ખરું છે. જે વાહન ચલાવવાનું હોય તે વાહનના પ્રકાર મુજબનું લાયસન્સ વાહન ચાલક પાસે હોવું ફરજિયાત છે. આ વિધાન ખરું છે. વર્ષ 1975 ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું. આ વિધાન ખોટું છે. ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. આ વિધાન પણ ખરું છે. આના સાથે આપણા ખરા ખોટા અહીં પૂરા થાય છે. હવે આપણે ખાલી જગ્યાઓ જોઈએ. ઈસવીસન 1883 માં સ્થાપેલી ખાલી જગ્યા પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ સૌથી જૂની સંસ્થા છે. આનો સાચો જવાબ જો તમે જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવો. આનો સાચો જવાબ છે મુંબઈ. રાષ્ટ્રીય સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે. આનો સાચો જવાબ છે નવી દિલ્હી. હીરાકુંડ યોજના ખાલી જગ્યા પર આવેલી છે. આનો સાચો જવાબ છે મહાનદી. ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. આનો સાચો જવાબ છે મિઝોરમ. એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલ સામાનની હેરફેરને ખાલી જગ્યા કહે છે. આનો સાચો જવાબ છે પરિવહન. આના સાથે આપણી ખાલી જગ્યાઓ પણ અહીં પૂરી થાય છે. હવે આપણે વિકલ્પો જોઈએ. આજનો પેલો વિકલ્પ છે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે જણાવો. આનો સાચો જવાબ છે એ ભારતીય સંગ્રહાલય નવી દિલ્હી. ભારતીય સંગ્રહાલય આવેલું છે કોલકાતામાં. નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યની સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો. આનો સાચો જવાબ આવશે સી એટલે કે દામોદર ખીણ ઝારખંડ, પછી હીરાકુંડ ઓડિશા, ચંબલ ખીણ મધ્યપ્રદેશ અને કૃષ્ણ રાજસાગર એ આવશે આંધ્રપ્રદેશમાં. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત કયો છે? આનો સાચો જવાબ છે વૃષ્ટિ એટલે કે વરસાદ. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તે. આનો સાચો જવાબ આવશે બી માથાદીઠ આવક. કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે? આનો સાચો જવાબ છે એ બજાર પદ્ધતિ. આના સાથે આપણા વિકલ્પો પણ અહીં પૂરા થાય છે. હવે આપણે એક બે શબ્દોમાં ઉત્તર જોઈએ. ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે? તો એનો જવાબ આવશે ભાવનગર. પરિવહન માર્ગોમાં સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ પરિવહન કયું છે? તો તેનો જવાબ આવશે હવાઈ પરિવહન. કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે? તો એનો જવાબ આવશે ઇંગ્લેન્ડ, અમેરિકા અને જાપાને. કઈ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી? તો એનો જવાબ આવશે મિશ્ર અર્થતંત્રમાં. આજના આપણા એક બે શબ્દોમાં ઉત્તર પણ અહીં પૂરા થાય છે. આના સાથે વિભાગ એ પણ અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.